સમાચાર મહેસાણાથી શહેર કોંગ્રેસ મહામંત્રી નશાની હાલતમાં ઝડપાયા છે। મહેસાણાના ફુવારા સર્કલ પાસેથી દારૂના જથ્થા સાથે ઝડપાયા। કારની ડ્રાઇવિંગ સીટ નીચેથી દારૂની બોટલ મળી આવી હતી। મહેસાણા શહેર કોંગ્રેસના મહામંત્રી પાર્થ રાવલ જેલ હવાલે થયા છે। કાર અને દારૂ મળીને કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સંવાદદાતા મનીષ જોડાયા છે। મનીષ, જણાવશો કે શહેર કોંગ્રેસ મહામંત્રી જ નશાની હાલતમાં ઝડપાય છે તો સામાન્ય પ્રજાનું શું? ચોક્કસથી મહેસાણા શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે કે જે દારૂની બોટલ સાથે ઝડપાયા છે અને નિશાની હાલતમાં ઝડપાયા છે। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે, તેની અટકાયત પણ કરી છે, જેલ હવાલે પણ કર્યું છે। સવાલ એ ઉઠે છે કે મહેસાણા શહેરમાં આજે મહેસાણા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આજે મુકુલ વાસનિક પહોંચ્યા છે, જ્યારે આગળની રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે જ આ સમગ્ર ઘટના સામે આવી છે। તે એક સવાલ કરે છે કે કોંગ્રેસ એક બાજુ કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે અને પહેલા જ કોંગ્રેસના શહેર પ્રમુખ છે તે જ નશાની હાલતમાં પકડાય છે। એક તરફ જ્યારે એવી વાતો થતી હોય કે નશા મુક્ત કરવા માટે તો બીજી તરફ આ પ્રકારે કોંગ્રેસના જ જે નેતા છે આ રીતે દારૂ પીધેલી હાલતમાં પકડાય છે અને લોકોના હાથે પકડાય છે। એ લોકો તેને ઝડપીને પોલીસને હવાલે કરે છે। આ સમગ્ર ઘટના જે છે શરમજનક કહી શકાય। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર।